અને બંસી, આ તરફ તમે વડોદરામાં પણ જુઓ, વડોદરામાં પણ અસહ્ય ગરમી અત્યારે વર્તાઈ રહી છે અને તાપમાનનો પારો ત્યાં પણ 31 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે અને ત્યાં પણ જે સ્થાનિક લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે, તેમાં પણ ખૂબ પાંખી હાજરી ત્યાં નોંધાઈ રહી છે। ત્યાં 2021માં જ્યાં મનપાનું મતદાન ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારે જે લોકોમાં સ્ફૂર્તિ હતી કે પછી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા તેને લઈ અને અત્યારે ખૂબ લોકોમાં આમ થોડુંક નિરસતા જોવા મળી રહી છે। અને આ જ મુદ્દે આપણી સાથે આપણા સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। કૃણાલ, અત્યારે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે અને કઈ પ્રકારની ગરમીનો પ્રકોપ ત્યાં તેઓ સહન કરી રહ્યા છે અને આ બધા વચ્ચે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, મતદાન મથકો પર કઈ પ્રકારની હાજરી તેમની? પર્વના રાહતના સમાચાર એ છે, આપણે સૌથી પહેલા તો અહીંયા તાપમાન બતાવીશ। હાલ અહીંયા 3:05 થઈ છે અને તાપમાન 44 ડિગ્રી પર છે, એટલે કે વડોદરામાં અત્યારે જે મતદાન, જે ગુજરાતમાં અત્યારે મતદાન ઓછું જોવા મળી રહ્યું છે, વડોદરામાં તેનાથી ઊંધી તસવીરો જોવા મળી રહી છે, જે આપને બતાવીશ કે અહીંયા મતદાન કેન્દ્રો પર 44 ડિગ્રીની વચ્ચે પણ મતદારો અહીંયા કતારોમાં ઊભા છે, લાઈનોમાં ઊભા છે, મતદાન આપવા આવ્યા છે। અચાનક જ 2 વાગ્યા પછી, 2:30 વાગ્યા પછી આ પ્રકારે મતદારોની સંખ્યા વધી છે, તે આશ્ચર્યજનક એક વાત છે। 2021માં 47% મતદાન થયું હતું, જોકે 1 વાગ્યા સુધીના આંકડા કહી રહ્યા છે કે 31% મતદાન થઈ ચૂક્યું છે। 3 વાગ્યા સુધી હવે આંકડા આવવાની તૈયારી છે, લગભગ 40%ને પાર થઈ જાય ને હજુ તો 3 કલાક બાકી છે આ મતદાનને। તેની વચ્ચે ગત ચૂંટણીનો રેકોર્ડ તૂટી શકે છે અને આ મતદાન વધતા સત્તા પક્ષના માથે પણ ચિંતાના વાદળો છે। જોકે આ મતદાન કયા તરફ થયું છે તે કોઈ કરી ન શકે, તો 28 તારીખે ખબર પડશે, પરંતુ અત્યારે જે 44 ડિગ્રી તાપમાનમાં મતદારોનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે ખરેખર જે લોકશાહી પર્વને શોભાવે તેવો છે। 1 વાગ્યા સુધીમાં પબ્લિક ઓછી હતી, અત્યારે મતદારો વધી રહ્યા છે, શું કહેશો? તમે જોવો છો કે આ ગરમીનો એકદમ પ્રમાણ ને પારો એકદમ ગબડી રહ્યો છે, તો પણ મતદારોની અંદર આ જોશ અને લાઈનો તમે જોઈ રહ્યા છો મારી પાછળ। હાલમાં જે ટાઈમ થયો છે એની અંદર જ આટલો બહુ ધૂપનો પારો બી ખૂબ તો પણ લોકો વધારે છે, કે એવું કહેવાનો મતલબ કે આ વોર્ડની અંદર કે વડોદરાની અંદર લોકો જાગૃત થયા છે અને કંઈ ને કંઈ વોટિંગ કરી રહ્યા છે। બંસી, જે રીતે આ લોકો અહીંયા મતદાન માટે આવ્યા છે તે ચોક્કસ બતાવે છે કે ફરી એકવાર ઉત્સાહ લોકોમાં વધ્યો છે અને સાંજ સુધીમાં ગત ચૂંટણીનો રેકોર્ડ તૂટી શકે તેવી પણ શક્યતાઓ છે। જી કૃણાલ, આપ